મિત્રો, આપણું ગુજરાત એ સાવજ અને મહાપુરુષોની ભૂમિ છે. આપણા ગુજરાત પાસે વૈવિધ્યનો વારસો છે. આપણા ગુજરાતીઓએ ગુજરાતને દુનિયાના ખૂણે ખૂણે ધબકતું કર્યું છે. ત્યારે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે આવો ગુજરાતના એ ઇતિહાસ અને ગૌરવને વાગોળીએ. ભાષાના આધારે રાજ્યના વિભાજનની માંગ સાથે શરૂ થયેલ મહાગુજરાત આંદોલન ગુજરાતના ઇતિહાસનો એક મહત્વપૂર્ણ તબક્કો હતો. તારીખ 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યને એક અલગ રાજ્ય તરીકે એ અસ્તિત્વમાં આવ્યું અને સ્થાપના થઈ. પરંતુ ઇતિહાસ એવો છે કે અંગ્રેજોના સમયમાં ગુજરાત એ મુંબઈ રાજ્યનો એક ભાગ હતો. અમદાવાદની અંદર એક જવાહરલાલ નહેરુની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. નહેરુ આવે અને લોકોને સમજાવે કે ભાઈ દ્વિભાષી રાજનું મહત્વ શું છે. તો એ સભામાં ની સામે ઇન્દુ ચાચા, જે મહાગુજરાતની ચળવળના પ્રણેતા હતા, એમની પણ એક સમાંતર સભા યોજવામાં આવી, એક લો કોલેજ પાસે, એક લાલ દરવાજા પાસે. અને નહેરુની સભા ઓફકોર્સ ઘણી મોટી હતી, પરંતુ એના કરતાં 4 ગણી મોટી સભા એ ઇન્દુલાલ યાજ્ઞિકની હતી. અને અમદાવાદના રિક્ષાવાળાઓએ પણ નક્કી કર્યું કે તમારે જો નહેરુની સભામાં જવું હશે તો તમારે ભાડું ચૂકવવું પડશે, અને ઇન્દુ ચાચાની સભામાં જવું હશે તો અમે તમારે કોઈ પણ જાતનો ચાર્જ લીધા વિના પહોંચાડીશું. આ એક જનતાનો ઉત્સાહ હતો. નહેરુ પણ સમજી ગયા કે ગુજરાતની જનતાનો એક મિજાજ સાવ અલગ પ્રકારનો છે. છેવટે વિદ્યાર્થીઓને કીધું હું તો ભાઈ સમજાવવા માટે આવ્યો છું. પછી વિદ્યાર્થીઓ પાછળ બોલ્યા કે નહેરુ ચાચા જિંદાબાદ, અમારે જોઈએ મહાગુજરાત. એટલે નહેરુને પણ અંદરથી ખાતરી થઈ ગઈ કે હવે ગુજરાતને અલગ આપ્યા વિના છૂટકો જ નથી. પણ મોરારજી દેસાઈ ફરી એકવાર બોલ્યા કે મારા મૃત્યુ પછી જ મહાગુજરાતની રચના થઈ શકે. કે છેવટે કેન્દ્ર સરકારે ઝૂકવું પડ્યું અને 1960ના એપ્રિલ માસમાં નક્કી થયું કે ગુજરાતનું એક અલગ રાજ્ય બનશે, મહારાષ્ટ્રનું અલગ રાજ્ય બનશે. 1 તારીખે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. તો એના 15 દિવસ પહેલાં, કારણ કે ગુજરાતનું સચિવાલય તો મુંબઈ હતું ગુજરાતનું, એટલે મુંબઈથી સેંકડો ટાઈપરાઇટરો અને 4000 જેટલા કાગળો અને ફાઇલો એક ખાસ ટ્રેન દ્વારા એ અમદાવાદમાં લાવવામાં આવ્યા. અમદાવાદમાં પોલિટેકનિક બિલ્ડિંગ ખાતે સચિવાલય ઊભું કરવામાં આવ્યું. આકાશવાણી પાસે ચિલ્ડ્રન હોસ્પિટલમાં ગુજરાત હાઈકોર્ટ ઊભી કરવામાં આવી. અને ગુજરાત વિધાનસભાનું પોતાનું બિલ્ડિંગ ના હોય, સિવિલ હોસ્પિટલનો હાલ ઓપીડી વિભાગ છે, એ વિભાગને એમને વિધાનસભા તરીકે કન્વર્ટ કરવામાં આવ્યું. અને ડૉક્ટર જીવરાજ મહેતા એ ગુજરાતના પહેલા મુખ્યમંત્રી બન્યા. ગુજરાતના વિકાસમાં એક ઐતિહાસિક ક્ષણ ત્યારે આવી જ્યારે પહેલી વખત પાણી માટે ટ્રેન દોડાવવામાં આવી. ગુજરાત સ્થપાયું ત્યારે 2 વસ્તુની ખામી હતી, પાણીની અને ઉર્જાની. પાણી અંગે આપણે વર્ષો સુધી મહેનત કરી. સરકારે નર્મદા યોજનાને ગુજરાતની જીવાદોરી ગણાવી. બીજા શબ્દોમાં કહીએ તો 31 વર્ષમાં ઓછામાં ઓછા 18 દુષ્કાળના વર્ષો હતા. અને 86માં તો પરિસ્થિતિ એવી હતી કે સૌરાષ્ટ્ર કે કચ્છમાં આપણે કોઈ તળાવમાં, કોઈ કૂવામાં પાણીનું ટીપું ન મળે. એક વાંકાનેર પાસે જે લાઇમસ્ટોનના ડિપોઝિટમાં થોડું પાણી ત્યાં હતું, પરંતુ ત્યારે રાજ્ય સરકારમાં અમરસિંહભાઈ ચૌધરી મુખ્યમંત્રી હતા. એમણે હિંમતભર્યો નિર્ણય કરીને અહીંથી, તેમજ ધાતરવડી ડેમ જે સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે આવેલો છે અને જ્યાં સામાન્ય રીતે વરસાદ વહેલો થાય છે, એ બંને જગ્યાએથી મીટર ગેજ અને બ્રોડગેજથી રાજકોટ શહેરને પાણી પૂરું પાડ્યું. અને એ જ રીતે અનેક જગ્યાએથી પાઇપલાઇન નાખીને, લગભગ મોરબી પાસે પાઇપલાઇન નાખીને જામનગરને પાણી પૂરું પાડ્યું. તો આ જે સમગ્ર ઘટના છે એ દર્શાવે છે કે આજે આપણે આ બંને પ્રશ્નો પતી ગયા. આજે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પ સાથે ગુજરાત પૂરપાટ ઝડપે આગળ વધી રહ્યું છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી હિતાંશ જૈનનો રિપોર્ટ.